માન્ય અધ્યક્ષશ્રી વિધેયક ઉપર મારા વિચારો અને સૂચનો રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા કેટલાય સમયથી એમાં ખાસ કરીને માન્ય અધ્યક્ષશ્રી અસામાજિક તત્વોનો દિવસે દિવસે ત્રાસ વધતો જાય છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી બુટલેગરોનો પણ મોટા પ્રમાણમાં ત્રાસ વધતો જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તારની વાત કરવા જાઉં તો મારા મત વિસ્તારની અંદર પણ બુટલેગરોનો એટલો મોટો ત્રાસ છે કે એની કોઈ સીમા નથી. માન્ય અધ્યક્ષશ્રી, વારંવાર નિર્દોષ માણસો કે ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ જાતની બુટલેગર વિરુદ્ધ વાત કરે છે તો એ બુટલેગરોને ધમકાવી ડરાવીને દબાઈ દેવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ બાબતથી વારંવાર મેં જિલ્લા પોલીસ વડાનું પણ ધ્યાન દોરવા છતાં પણ માન્ય અધ્યક્ષશ્રી યોગ્ય કાર્યવાહી થતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, સૌથી મોટો પ્રશ્ન ગુજરાત અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર માન્ય અધ્યક્ષશ્રી જે 4 વર્ષથી 14 વર્ષની દીકરીઓ ઉપર માન્ય અધ્યક્ષશ્રી જે બળાત્કારો જે બની રહ્યા છે, જે બનાવો બની રહ્યા છે, એ બનાવો પણ આપણા સૌના માટે દુઃખદ બાબત છે. માન્ય અધ્યક્ષશ્રી, આ મારા મત વિસ્તારની અંદર માન્ય અધ્યક્ષશ્રી આછડાની અંદર એક અનિલભાઈ દેસાઈ અને જાબરિયાની અંદર નિવૃત્ત શિક્ષક અમારા પરમાર આ એસબીઆઈની અંદર એની પત્નીને મેડિકલ સારવાર માટે માન્ય અધ્યક્ષશ્રી એસબીઆઈ બેંકમાંથી પૈસા ઉપાડવા જાય અને થેલી લઈને બહાર નીકળે ચીજ ઝડપ જઈને માન્ય અધ્યક્ષશ્રી એના જે ગુનો થયો છે, જે ચોરી થઈ છે એનો આ દિવસ સુધી માન્ય અધ્યક્ષશ્રી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. માન્ય અધ્યક્ષશ્રી, એ જ રીતે આછેડા ગામની અંદર અનિલભાઈ દેસાઈના ઘરમાં ઘર ચોરી થઈ. માન્ય અધ્યક્ષશ્રી 15 લાખ રૂપિયાને 17 તોલા સોનું લઈ ગયા છતાં એનો આ દિવસ સુધી ભેદ ઉકેલવામાં આવ્યો નથી. આવી એક માન્ય અધ્યક્ષશ્રી ચીજ ઝડપ થઈ હતી 80 લાખ રૂપિયાની જે દિશાની અંદર માન્ય અધ્યક્ષશ્રી, ત્યારે આપણા માધ્યમથી માન્ય ગૃહનું અને કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર આ બાબતમાં સરેતર મારા જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી નિષ્ફળ નીવડ્યું છે અને આવા અસામાજિક તત્વોને આવી ઘરફોડ ચોરીઓને વહેલી તકે પકડી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી વિનંતી કરું.